અમારા કારખાનાના કારીગરને 2 દિવસ અગાઉ પ્લાન હતો કે બગદાણા ગુરુ પૂનમ ભરવા જવાની છે અને સેવા કરવા જવાની છે. આજે સવારે જાગીને ગાડીની કિક મારીને હું આવી ગયો કારખાને હીરા ઘસવા. કારખાને પોગીને પેલના મેનેજર પાસેથી પેલ કાપવાના હીરા લઈને ઘંટી આવીને હીરા ઘસવાનું મેં ચાલુ કરી દીધું. પેલ કાપવાના 30 હીરા બનાવીને થોડીક વારમાં આવી ચા પાણી પી લીધા એટલે મેં હીરા ઘસવાનું ચાલુ કરી દીધું. 50 હીરા બનાવીને ઘડિયાળમાં જોઈ એટલે વાગી જાય 12:30 એટલે ગાડીની કિક મારીને હું આવી ગયો ઘેરે જમવા. બપોરે ઘેરે ખાઈ પીને 2 વાગી જાય એટલે અમારા કારખાનાના કારીગરને જવાનું હતું બગદાણા ગુરુ પૂનમ ભરવાને સેવા કરવા. એટલે ફટાફટ ત્યાં થઈને આપણી ફોર્ચ્યુનરને ચાલે મારી કરી દીધી હાલતી લટ્ટ પોટ થોડીક જ વાર મમ્મી ડુંગર પોગી જાય ડુંગરની ક્વોલિટી ખાઈને કરી દીધી આપણી ફોર્ચ્યુનર હાલતી. અને મિત્રો તમે પણ ડુંગરની ક્વોલિટી ખાધી હોય તો નાનકડી કોમેન્ટ મારી દીજો. 3 કલાકમાં જ બગદાણા પોગી જાય. બગદાણા પોગીને કરી લીધા આપણે બાપા સીતારામના દર્શન. અમે પણ બાપા સીતારામના દર્શન કરી લીધા અને મિત્રો તમે પણ બાપા સીતારામના દર્શન કરી લો. અને મિત્રો કોણ કોણ બગદાણા ગુરુ પૂનમમાં આવ્યો તો નાનકડી કોમેન્ટમાં લખતા દેજો જય બાપા સીતારામ. બાપા સીતારામના દર્શન કરી લીધા એટલે અમારા ગ્રુપના બધા જેવા સેવા કરવા. 11:30 વાગી જાય અને અમારી સેવા પૂર્ણ થઈ જાય એટલે અમે બધા લઈ લીધી પ્રસાદી લઈ લીધી ને વાગી જાય 12:30 એટલે આપણી ફોર્ચ્યુનરને છેલ્લે પાણીને આપણે ઘેરે.